ફરી એકવાર એક ઈમેલ આવ્યો અને ફરી એકવાર બોમ્બની ધમકી આપવામાં આવી છે અને આ વખતે આ ધમકી આપવામાં આવી છે જૂનાગઢ કોર્ટને આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ ખળભળાટ મચી ગયો। પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી હતી। ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું અને સુરક્ષા અહીંયા સઘન કરી દેવામાં આવી છે। આખા કોર્ટ પરિસરને ચેક કરવામાં આવી રહ્યું છે। જો કે મોટા ભાગે આવી ધમકીઓ પોકળ નીકળતી હોય છે। કેતન ઓઝા વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કેતન, વધુ એક જગ્યાએ ધમકી અને ફરી એકવાર સર્ચ ઓપરેશન, લોકોના તાળવે ચોંટેલા જીવ। ચોક્કસ કે જે રીતે જુનાગઢ કોર્ટને બોમ્બ ઉડાડી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો છે, આવા બે ઈમેલ જે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલમાં મળ્યા હતા, જેને લઈને પોલીસ ને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। કોર્ટની સુરક્ષા માટે કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને બોમ્બ સ્ક્વોડની ટીમ તૈનાત કરીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। મેલમાં લખેલું છે કે 2 ને 10 વાગ્યે 3 બોમ્બ ફૂટશે તેવો મેલ મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને અત્યારે પોલીસે કોર્ડન કરી દીધું છે વિસ્તાર અને બોમ્બની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ તો પ્રાથમિક અનુમાન કરી રહી છે કે જે બોમ્બ છે તેની તપાસ કરવામાં આવી છે, પરંતુ જે આ ઈમેલ આવ્યા છે તે કદાચ એક ફેક મેલ હોય પણ હોઈ શકે છે। તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। જી કેતન, માહિતી બદલ આભાર।